બોટાદ માર્કેટિંગ યાર્ડ શરૂ થયા બાદ ખેડૂતો પોતાની જણસી લઈને બોટાદ માર્કેટિંગ યાર્ડમાં આવી રહ્યા છે। આ યાર્ડ કપાસની આવક માટે ખૂબ જ જાણીતું છે, ત્યારે દિવસે ને દિવસે કપાસની આવકમાં વધારો નોંધાઈ રહ્યો હતો, પરંતુ આજ રોજ સામાન્ય ઘટાડો નોંધાયો છે। આજે યાર્ડમાં કપાસની 36.5 હજાર મણ આવક નોંધાઈ હતી, જ્યારે છેલ્લા 2 દિવસમાં કપાસની એકંદરે 70,000 મણ આવક નોંધાઈ હતી। સામાન્ય છેલ્લા 2 દિવસમાં કપાસની આવકમાં સામાન્ય ઘટાડો નોંધાયો છે। ખેડૂતોને કપાસનો મણ દીઠ ₹1,100 થી લઈ ₹1,485 રૂપિયા સુધીનો ભાવ મળ્યો હતો। યાર્ડમાં મગફળીની આવક સામાન્ય રહી છે। આજે યાર્ડમાં 1,000 મણ મગફળીની આવક નોંધાઈ હતી, જેનો ખેડૂતોને પ્રતિ મણ દીઠ સૌથી નીચો ભાવ 800 રૂપિયા તેમજ પ્રતિ મણ દીઠ સૌથી ઊંચો ભાવ ₹1,135 રૂપિયા સુધીનો ભાવ મળ્યો હતો। બોટાદ માર્કેટિંગ યાર્ડમાં અડદની હરાજી કરાઈ હતી, જેના ભાવ પ્રતિ મણ દીઠ સૌથી નીચા 1,175 થી લઈ ₹1,175 રૂપિયા ભાવ રહ્યો હતો। બોટાદ માર્કેટિંગ યાર્ડમાં ઘઉંની હરાજી કરવામાં આવી હતી, જેમાં ઘઉંનો ભાવ પ્રતિ મણ દીઠ સૌથી નીચો 580 રૂપિયાથી લઈ પ્રતિ મણ દીઠ સૌથી ઊંચો ભાવ 736 રૂપિયા બોલાયો હતો। માર્કેટિંગ યાર્ડમાં 164 ક્વિન્ટલ કુલ ઘઉંની આવક નોંધાઈ હતી। બોટાદ યાર્ડમાં સફેદ તલ અને કાળા તલની હરાજી કરવામાં આવી હતી। સફેદ તલનો ભાવ 2,000 થી લઈ 2,440 પ્રતિ મણ દીઠ રૂપિયા નોંધાયો હતો। માર્કેટિંગ યાર્ડમાં કાળા તલનો ભાવ 4,040 થી લઈ 4,285 રૂપિયા સુધી બોલાયો હતો। 2 દિવસમાં કાળા તલનો ભાવ 100 રૂપિયા એકંદરે ઘટ્યો હતો। યાર્ડમાં 110 ક્વિન્ટલ તલની આવક નોંધાઈ હતી। માર્કેટિંગ યાર્ડમાં જીરુની 149 ક્વિન્ટલ આવક નોંધાઈ હતી, જેનો પ્રતિ મણ દીઠ સૌથી નીચો ભાવ 4,000 તથા પ્રતિ મણ દીઠ સૌથી ઊંચો ભાવ ₹4,450 રૂપિયા નોંધાયો હતો। આજે યાર્ડમાં ચણાની કુલ 10 ક્વિન્ટલ આવક નોંધાઈ હતી। ચણાની હરાજી કરવામાં આવી હતી, જેના ચણાનો ભાવ પ્રતિ મણ દીઠ સૌથી નીચો 1,006 થી લઈ સૌથી ઊંચો પ્રતિ મણ દીઠ ભાવ ₹1,401 રૂપિયા સુધી બોલાયો હતો। છેલ્લા 2 દિવસમાં ચણાના પ્રતિ મણ દીઠ ભાવ ₹100 લેખે વધારો થયો છે। 2 દિવસમાં કપાસની એકંદરે 70,000 મણ મબલખ આવક નોંધાઈ હતી। બોટાદ માર્કેટિંગ યાર્ડ ખાતે કપાસને સારા એવા ભાવ મળ્યા હતા। માત્ર બોટાદ નહીં, પરંતુ અમદાવાદ, સુરેન્દ્રનગર, ભાવનગર સહિતના છેવાડાના ગ્રામ્ય વિસ્તારના ખેડૂતો પણ સવારથી પોતાની જણસી વેચવા માટે વાહનોની લાંબી લાઈનો લગાવી હતી। બોટાદ માર્કેટિંગ યાર્ડ એ ખેડૂતોને જણસીની હરાજી કરવા માટેનું પ્રથમ પસંદગી બની રહે છે।